જયશંકર આજરોજ બાપુના ભંડારા નિમિત્તે અત્યારે ટેબલ ઉપર આવેલ ફાળો ઝડપથી બોલી જાઉં છું। 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા ભૂપતભાઈ કરશનભાઈ ગાછડિયા, 200 રૂપિયા નિતેશભાઈ, 200 રૂપિયા નરેન્દ્રભાઈ, 500 રૂપિયા જયસુખભાઈ, 100 રૂપિયા જયંતિભાઈ, 251 રૂપિયા રવજીભાઈ, 500 રૂપિયા અલ્પેશભાઈ પાગડાલ, 100 રૂપિયા ભીમજીભાઈ, 151 રૂપિયા સુરેશભાઈ, 250 રૂપિયા કમલેશભાઈ રૈયાણી, 200 રૂપિયા કીર્તનભાઈ ઉકાભાઈ પાંસુરિયા, 100 રૂપિયા રમેશભાઈ ગજેરા, 100 રૂપિયા તુલસીભાઈ ગજેરા, 100 રૂપિયા નરસિંહભાઈ શેકડા, 200 રૂપિયા ચતુરભાઈ, 200 રૂપિયા ભરતભાઈ, 251 રૂપિયા હિતેશભાઈ, 200 રૂપિયા મંજુભાઈ પોપટભાઈ, 100 રૂપિયા છગનભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા બાબુભાઈ, 100 રૂપિયા રસિકભાઈ વોરા, 100 રૂપિયા જયંતિભાઈ વોરા, 150 રૂપિયા દિલીપભાઈ, 200 રૂપિયા સમીરભાઈ, 100 રૂપિયા જીતેન્દ્રભાઈ પરમાર, 50 રૂપિયા સંજયભાઈ, 150 રૂપિયા સોલંકી રમેશભાઈ, 100 રૂપિયા કિશોરભાઈ, 100 રૂપિયા ચેતનભાઈ, 101 રૂપિયા મનસુખભાઈ ગોંડલિયા, 100 રૂપિયા વિઠ્ઠલભાઈ ધુડસિયા, 1100 રૂપિયા રામજી, 1000 રૂપિયા ભીખુભાઈ ગોંડલિયા, 5001 પરસોત્તમભાઈ ગોંડલિયા, 100 રૂપિયા જયંતિભાઈ, 100 રૂપિયા દિલીપભાઈ, 100 રૂપિયા હરિભાઈ રામાણી, 100 રૂપિયા ઉકાભાઈ, 200 રૂપિયા વિઠ્ઠલભાઈ કાછડિયા, 101 રૂપિયા ઉકાભાઈ, 100 રૂપિયા ધીરુભાઈ, 101 રૂપિયા કેશુભાઈ, 251 રૂપિયા બાલુભાઈ, 500 રૂપિયા જયંતિભાઈ બાબુભાઈ મોતાણી, 251 રૂપિયા તુલસીદાસ, 100 રૂપિયા પ્રવીણભાઈ, 50 રૂપિયા જયસિંહભાઈ, 100 રૂપિયા બાદાભાઈ, 400 રૂપિયા રામ ભરોસે, 151 રૂપિયા રમણીકભાઈ વોરા, 251 રૂપિયા પાચાભાઈ, 500 રૂપિયા કનૈયાલાલ બોરડ, 251 રૂપિયા રવજીભાઈ, 501 રૂપિયા કડવાભાઈ, 100 રૂપિયા ભૂપતભાઈ ગોંડલિયા, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા મનુભાઈ, 500 રૂપિયા જગદીશભાઈ, 100 રૂપિયા રાવતભાઈ ચાવડા, 200 રૂપિયા જયપાલભાઈ આહિર, 100 રૂપિયા સંજયભાઈ કોળી, 500 રૂપિયા લાખાભાઈ, 100 રૂપિયા કિનભાઈ ભીખાભાઈ રાઠોડ, 200 રૂપિયા દક્કુભાઈ પોપટભાઈ, 201 રૂપિયા, 100 રૂપિયા રામ ભરોસે જયશંકર, રૂપિયા ભરતભાઈ બાબાભાઈ ડોબરિયા, 251 રૂપિયા રાજેશભાઈ હામે લખાઈ દો, 100 રૂપિયા મુનાભાઈ મિસ્ત્રી, 500 રૂપિયા અલ્પેશભાઈ રામાણી, 500 રૂપિયા હસમુખભાઈ, 100 રૂપિયા ભોલાભાઈ નાનજીભાઈ ગોંડલિયા, 200 રૂપિયા છગનભાઈ મોહનભાઈ ગોંડલિયા, 500 રૂપિયા વલ્લભભાઈ, 100 રૂપિયા મગનભાઈ કાનજીભાઈ, 200 રૂપિયા શૈલેષભાઈ પરબતભાઈ, 50 રૂપિયા રાણા ડ્રાઈવર પાછળ જાય શાંતાબેન વિરજગામ ગજેર, 100 રૂપિયા સુરેશભાઈ, 100 રૂપિયા વસરામભાઈ મોહનભાઈ, 251 રૂપિયા પ્રવીણભાઈ, 251 રૂપિયા ભરતભાઈ, 1000 રૂપિયા અરુણભાઈ, 500 રૂપિયા મહેશભાઈ, 101 રૂપિયા પરસોત્તમભાઈ, 251 રૂપિયા વલ્લભભાઈ, 501 રૂપિયા લાલજીભાઈ, 251 રૂપિયા ભોળાભાઈ, 2100 રૂપિયા અરુણભાઈ રીબડિયા, 200 રૂપિયા
ચકાચક જય બોલાવો મારા બાપ, કારણ કે જેના સાનિધ્યમાં બેઠા છે. જય શંકર. એ મહાપુરુષ એની ચેતનાની નીચે હું તમે જ્યારે મેળા હોય અને કેવો જંગલમાં મંગલ આપણે જે કહેવત છે ને એ બાબાજીએ કર્યું છે અહીંયા. અને શું ભજનની તાકાત છે બાપ. એક પ્રસંગ કરવો હોય ને તો 10 વખત તો મનાવા જવું પડે, તોય કે હજી અમને નથી બરોબર કહેવામાં આવ્યું. આ વગર તોતરે જો હજારો માણસો હરિહર કરે છે, મોજ કરે છે. એવી ચકાચક જય બોલાવો બાપ. અને પેલા તો ઈ ચેતનાને એક બ્રાહ્મણના દીકરા તરીકે મારા જયશંકર બાપુની ચેતનાને મારા કોટી કોટી વંદન. અને બાપુને એવી પ્રાર્થના, અહીં તો ભજન આડા દિવસે એટલા થાય છે, આડા દિવસે એવા ભજન થાય એટલે ભજન ભૂમિ જેને કહી શકાય. નહીતર ડાડો મેકરણ એવું કે ને શાયર લેરું થોડિયું મુજા ઘટમાં ઘણેરિયું, હીકડીને પૂગી તટમાં થઈ તો દૂજી ઉપડ્યું, પણ ગુઢારથજી ગાલ્યું વધીને વળ થયું, કોઈ હમજું માડું એને પૂછ્યું તો દલજી દલ મેં રહી ગયું. ભજન કરવા જવા ગયા પણ આવી જગ્યાઓ જે છે ત્યાં પ્યોર સંતવાણી થાય, ભજન થાય. આમાં ડ્રાઈવર જન આવે જ નહીં, સંતોની વાણી જ આમ હોરવી નીકળતી હોય. એટલે બાપ એક બ્રાહ્મણના દીકરા તરીકે વિનંતી કરું, એવી ચકાચક જય બોલાવો બાપ. પછી ગજાનન ગણપતિ મહારાજના ભજનથી શરૂઆત કરીએ. અને આજે પાછા અમે જેટલા મેળે બધા ભજનીકો છે, કલાકાર નથી એટલે સારું છે, બધા ભજનીકો છે. ને બાપુને વિનંતી, ભજનીક જ મારા બાપ રહેવા દે, જે કલાકાર બનાવતો નહીં. એમાં મોજ છે ભજનમાં. એ ચકાચક જય બોલાવો પ્રેમથી. બોલ પવન સુત હનુમાનજી મહારાજ કી જય બોલાવો. બોલ ગિરિનારી ગુરુદત્ત ભગવાન કી, ગોરિયા મહાદેવ કી જય. શંકર બાપા કી જય. શંકર પ્રેમ से बोलिए नमः. मूलं गुरुर्वाक्यं मोक्षमूलं सद्गुरुकृपा ब्रह्मानन्दं परं सुखदं केवलं ज्ञानमूर्ति दण्डातीत लक्ष्यम एक नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं वातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। ओम त्र्यंबकं यजामहे सुगंधिं
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जयन्ती जयन्ती मंगलाकारी भद्रकाली कृपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। सद्गुरु गणपति शारदा त्रण नमन करवाना शरण गए सुख आपसे पूरे हृदय निहार के मुखे गुरु मिला तो सब कुछ मिला। गुरु मिला तो सब कुछ मिला और मिला ज्योति सुतदारा अरु लक्ष्मी पापी जन के घर में भी हो स्वर बिन मिले न सरस्वती अरे सुर बिन सुर मिले न सरस्वती और गुरु बिनु मिले नहीं ज्ञान। जल बीज उतरे नहीं आरती अनुबिन टिके माटे आजमा जागरणनो ए आदि कुंभ थपाणो ए ममणिया जतिने सती गरवा पाटे पधारो पति गरवा पाटे पधारो पति गरवा पाटे पधारो पति पाटे पधारो गुरुपति
નિજિયા પંથીએ આવા મંડપ રોપ્યા અરે નિજિયા પંથીએ મંડપ રોપ્યા ધજા ધર્મની ભરતી ગરવા ધજા 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 વેદ ભણતા બ્રહ્માજી પણ આવ્યા અરે વેદ વેદ ભણતા બ્રહ્માજી આવ્યા એની સંગે માતા સરસ્વતી ગરવા સંગે માતા
આમાં આજ બધા 33 કોટી દેવતા પણ આવ્યા 33 કોટી દેવતા આવ્યા, 33 કોટી દર્શન દો ઘનશ્યામ अब दर्शन दो जय शंकर दर्शन दो घनश्याम नाचे मोरी जय की मोरी मोरी અને આવ્યા લક્ષ્મીપતિ નવનાથ વને સિદ્ધ 84 આવે જવું મેળો હવે નવનાથ વને સિદ્ધ 84 અને આવ્યા ગોર ગતિ ગરવા
बुलाते यहाँ होगी जिन्हें शंकर बाबा बुलाते हैं, अनेक भक्ति प्रेम और 100 बरस का है जो चुका पल प्रेम की जो चुका पल योग भया सब योग भया। फकीर बालक नूर का फकीर बालक नूर का फकीर फकीर बालक नूर का और सजदा करे शरीर क्या रोजा क्या बंदगी क्या मंदिर मस्जिद क्या मंदिर માટે આજે જો આ મા સરસ્વતીનો ખોળો છે, બ્રાહ્મણનો દીકરો છું અને માથે સદગુરુ પણ આપની કૃપાથી જબરજસ્ત છે. આય બેઠા પછી કોઈની ખોટી પ્રશંસા ન કરાય ને ખોટી વાત ન કરાય. બેના દોષ અમારે ભોગવવા પડે. કદાચ કોઈની ખોટી પ્રશંસા કરી નાખી અને સાચું હોય તમે કદાચ કહી ન શકો, બેના દોષ અમારે ભોગવવા પડે. કારણ કે મા સરસ્વતીનો ખોળો છે. આ અમારું ઉપાસનાનું મંદિર છે. દુનિયાની બધી તૈયારી નીચે મૂકીને પછી માના ખોળામાં બેસા અને મોજ આવે એવું ગવડાવીને મોજ આવે એવું વગડાવ્યું. હે કારણ કે આ રસ્તો છે ને શરણાગતિનો છે, બુદ્ધિનો છે જ નહીં. હે નહીંતર આ બાવાજીની પાછળ આવા હજારો માજરો ગાંડા છે. અરે આપણું કામ કરવા માટે આપણી પાસે સમય નથી. હે એને બદલે આ બાવાજીના ભજનની પાછળ. પણ હું ભજન ખાતાનો, ભાઈ જયદીપ પણ ભજન ખાતાનો જીવ, મારા બેનબા પણ એ છે. અમે ભજનના જીવ છીએ. એટલે ભજનવાળા જ્યારે અમને મળે ને ત્યારે અમને એમ થાય કે ભલે સવારે બાટલા ચડાવવા પડે પણ આજ તો હૃદયથી ગાઈ લેવું છે. ને सुल्तानपुर वाले आया हूँ तेरे हजूर में, भिक्षा की भर दे झोली खाली ना जान तेरे दर से। मैंने सुना है पर जाना, मैंने सुना है पर जाना, मैंने सुना है पर जा के तू सबका है बेली। आज सुल्तानपुर में आए हम सबकी भर दे झोली। સત્યની, કરુણાની અને સ્વર્ણની એ બાવાજી ઝોલી ભરતો એની ભરજે મારા બાપ. હે નિરાતે બાપ નિરાતે. પણ દાસ સતાર બાપુ એક ભજનમાં કહે છે કે આપણો સૌરાષ્ટ્રનો ભારત વર્ષનો એક સાધુ એક પર્ણકુટીમાં, નાની એવી પર્ણકુટીમાં ભજન કરતા હોય અને ઈ જે મોજ મસ્તી કરતા હોય ને ઈ કરોડપતિ ન કરી શકે. હે કારણ जो आनंद संत फकीर
कुछ खौफ नहीं जागीरी में जो आनंद साधु फकीर करे आनंद नाही अली में आनंद साधु वो हर रंग में सेवक रूप रहे સતકર્મ કરે છતાં ચૂપ રહે પછી ભલે છાવ ભીલે યા इस प्रोही मने और जग में और रहे वे धीर गंभीरी में तो आनंद साधु फकीर करे ये सोगानंद नाही अभी मेरे तो जग कारण तारण वो देह धरे सत सेवा करे जग धरे
माथू नहीं उतारी एक कैंसर मटाड़ी दे बा। हाँ भजन की ताकत है बा। हमा हमा सड़री बुगो बस कर रंग में सड़री बुगो बस कर रंग में और रहे वे सदा शुरवीरी मेरो आनंद साधु फकीर करे सदबोध जगत में वो आई कहे सतमार्ग को दिखलाई कहे सदबोध जगत में सदबोध जगत में जगत में वो आएगा सतमार्ग को अरे गुरु ज्ञान से पद ये गाता है પછી આવી મોજ કરે મરજીવા બને મોજ કરે મરજીવા બને
बने सो मौज करे मर जीवा बने सो मौज करे जीवा बने सो मौज जीवा बने सो मौज जीवा बने सो मौज जीवा बने सो मर जीवा मर जीवा बने आवी मौज करे और रहे वे अलमस्त फकीर। जननी ना जा जननी ना जा जननी ना दे जा रे कभी का जा रे को बिरला को जननी ना जननी ना जा जननी दे जा को बिरला जाने विरला अने सूक्ष्म वेद सुना मेरे दादा मारा सदगुरु
ખડકીએ આવું મન પવનનો ને મન રે પવનનો મૂડો બાંધી અગમ ખડકીએ આવું ખરી ખબર થી એ ખોજું ખાવીદની એ ખરી ખબર થી ખોજું ખાવીદની પછી એ પર લગની લગામ મેરે દાદા અને ઉન્મુખ ધ્યાન લગાવું આપણા મહાપુરુષોએ ભજનો લખ્યા છે ને બા આ ખાલી રાયડું પડવાની વાત નથી હે? હજારો માણસો કાયમ માટે ભજન સાંભળે પણ એકાદા વ્યક્તિને જો ક્યારેક ભજન બેસી જાય ને તો અમારા આ જેટલા ભજનીકો છે ને કોકનું જીવન ધન્ય બની જાય એમાં ભજનની શું તાકાત હોય 24 કલાક તલવાર અને કફન લઈ ફરનારો માણસ જેસલ જેટલા મથે જાવા અરે બેન ભાણેજને મારી નાખવામાં જેનું રૂવાડું ન હાલ્યું હોય ઈ જેસલ સૌરાષ્ટ્રની સ્ત્રી સતી તરોલની નજર પડે અને વિચાર કરે છે આ પુરુષ જે તલવારમાં ખુમારી બતાવે છે ને એ જો રામસાગરમાં બતાવે ને તો જીવનની શું પરિણામ આવે બાપ ભજનની શું તાકાત છે અને એની ઉપર જ ચાદર ઉજળે બાપ એની સમાધિ ઉપર જ શ્રીફળ વધેરાય હે અને ઈ જેસલ બારવટીયો વિચાર તો કરો એક ભજનમાં એવું કહેતો હોય રોઈ રોઈ